પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘના યાત્રાળુઓનું પાદરા ગાયત્રી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। પાદરાથી દર વર્ષે પગપાળા યાત્રિકોનો સંઘ દ્વારકા જતો હતો, જે જૂના સંઘના યાત્રિકોના પગપાળા યાત્રા સંઘે સતત 51મા વર્ષે પાદરાથી દ્વારકા પ્રસ્થાન કર્યું હતું। આ સંઘના 51 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે યાત્રા સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનું પાદરા ગાયત્રી મંદિર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં પાદરા ગાયત્રી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ તથા દીપ ઇલેક્ટ્રોનિક્સના દિલીપ ઘડિયાળી તથા જીગર પંડ્યા સહિત ગાયત્રી મંદિરના હરિકિશન મહેતા દ્વારા યાત્રિકોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। પગપાળા સંઘના 51 વર્ષ પૂર્ણ થતાં કોટ ગણેશ ખાતે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 8મી જાન્યુઆરીએ દ્વારકા ખાતે સંઘ ધજાનું પૂજન તથા ધ્વજાર્પણ કરાશે। છેલ્લા 51 વર્ષથી પાદરાથી દ્વારકા અમે લોકો ચાલીને જઈએ છીએ અને આ વર્ષે 51 સભ્યો અમે થયેલા છે અને રસ્તાની અંદર ગણેશ યાગ અમે રાખેલ છે અને 6 તારીખે અમે દ્વારકા પહોંચીશું અને 8 તારીખે અમારા દ્વારકાધીશની ઉપર પાદરા ગામની ધજા અમે ચડાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું। અત્યારે આજે અમારે જતા સંતરામ મંદિરના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।